ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના દુવાપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ડેનિસ રાજુલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। દુવાપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીનાબેન વસાવા દ્વારા રાજીનામું અપાતા વાઘપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની જગ્યા ખાલી હોય જેને લઈ ઝઘડિયા તાલુકા પંચાયતના અધિકારી ઉત્પન્ન પટેલ તેમજ દુવાપુરા ગ્રામ પંચાયતના તલાટી ઉદેસી વસાવા, પંચાયતના સરપંચ મુકેશ વસાવા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યોના સર્વાનુમતે ઉપસરપંચ તરીકે ડેનિશભાઈ મધુસૂદન રાજુલની નિયુક્તિ કરવામાં આવી હતી। ઉપસરપંચ તરીકે તેઓને નિયુક્તિ થતા સરપંચ તેમજ તમામ સભ્યો દ્વારા તેઓને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા। તેઓના ફૂલહાર કરી અભિનંદન પાઠવી તેઓના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો ગ્રામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા। નવનિયુક્ત ઉપસરપંચને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસરપંચ ડેનિશભાઈ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઝઘડા વિધાનસભાના ધારાસભ્ય જીતેશ વસાવા સાહેબનો આભાર માનું છું કે તેઓની માર્ગદર્શન હેઠળ અમારી પંચાયતને અમને માર્ગદર્શન મળે છે। સાથે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા સાહેબ તથા માજી ઉપપ્રમુખ શ્રી પ્રકાશ દેસાઈ સાહેબ એ બધાના માર્ગદર્શન હેઠળ અમારું પંચાયતને અમારા કાર્ય ચાલે છે। સાથે સાથે જે અધિકારી શ્રી આવ્યા હતા ઉપલ પટેલ સાહેબ તેમની સમક્ષ આ ચૂંટણીનું પરિણામ કરવામાં આવ્યું છે તેમાં મને બિનહરીફ જાહેર કર્યો છે, એ બદલ હું સૌનો આભાર માનું છું। સાથે સાથે જે જનતા જે વાઘપરા જનતાએ જેમ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને જે અમને પર ચૂંટાયેલા છે તેમનો વિશ્વાસ કાયમ માટે અમે સફળ કરી શકીએ એવા પ્રયત્નો કરીશું। આવનારા દિવસો વિકાસના અને સારા કામોમાં કરીશું એવું અમે આ પંચાયત દ્વારા હું ખાતરી આપું છું। આભાર।